તો માઉન્ટ આબુમાં -0.5 ડિગ્રી તાપમાન. માઉન્ટ આબુમાં તીવ્ર ઠંડીનો ચમકારો. મોટી સંખ્યામાં પર્યટકો પહોંચ્યા આબુ. સ્થાનિક લોકો અને પર્યટકો ઠંડીમાં ઠૂઠવાયા. ઠંડીનો નજારો માણતા પર્યટકો નક્કી લેકમાં પણ પાણીના બરફની ચાદર છવાઈ, તો પોલો ગ્રાઉન્ડમાં ઘાસ ઉપર બરફની ચાદર તાપણી કરીને ઠંડીથી બચવાના પ્રયાસો લોકો કરી રહ્યા છે. માઉન્ટ આબુમાં અત્યારે બરફની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સહેલાણીઓ પણ ઠૂઠવાયા, સાથે સ્થાનિકો -ડિગ્રીમાં તાપમાનનો સહારો લઈ રહ્યા છે. તાપણી કરી અને તાપમાન જે ઘટી રહ્યું છે તેની સામે તાપણીનો સહારો લઈ રહ્યા છે. આબુમાં જે 0.5 ડિગ્રી તાપમાન છે. માઉન્ટ આબુમાં તીવ્ર ઠંડીનો ચમકારો. મોટી સંખ્યામાં પર્યટકો પણ પહોંચ્યા આબુ. સ્થાનિક લોકોએ પર્યટકો ઠંડીમાં ઠૂઠવાયા. ઠંડીનો નજારો માણતા પર્યટકો જોવા મળ્યા. નક્કી લેકના પાણીમાં બરફની ચાદર છવાઈ હોય તેવા સુંદર દ્રશ્યો સર્જાયા, તો સાથે જ ઠંડીનો ચમકારો. પોલો ગ્રાઉન્ડમાં ખાસ ઉપર બરફની ચાદર, તો તાપણીને ઠંડીથી બચવાના પ્રયાસો. આ મુદ્દે વધુ વિગત આપશે દીપક સોલંકી. દીપક, આબુમાં -5 જે ડિગ્રીનું તાપમાન છે, શું વિગતો સામે આવી છે? દીપક, મોટી સંખ્યામાં પર્યટકો જે આબુ પહોંચ્યા છે, હાલ ત્યાં માઇનસમાં ઠંડી પડી રહી છે, શું વિગતો સામે આવી છે? હાલ કેટલું તાપમાન? ચોક્કસથી કિરણ વાત કરવામાં આવે તો હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં અત્યારે તો -5 ડિગ્રી તાપમાન નોંધાતા સ્થાનિક લોકો અને પર્યટકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા. જોકે રાજસ્થાનમાં આવેલા આ મિની કાશ્મીર તરીકે ગણાતા માઉન્ટ આબુમાં ઠંડીનો તીવ્ર ચમકારો વધતા જ મોટી સંખ્યામાં પર્યટકો અને ઠંડીનો નજારો માણવા આબુ પહોંચ્યા હતા. જોકે માઉન્ટમાં આવેલા નક્કી લેક પાણીમાં અને ગાડીઓ પર બરફના થર જામ્યા હતા. એ માઉન્ટમાં આવેલા પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં પણ ઘાસ પર બરફની ચાદરો જામી હતી. જોકે મહત્વની વાત કરવામાં આવે તો કડકડતી ઠંડીના કારણે સ્થાનિક લોકો અને પર્યટકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા. જોકે ઠંડીથી લોકો બચવા માટે તાપણીનો સહારો લઈ પ્રયાસો કરી રહ્યા છે. જી કિન્નરી. જી દીપક, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર. તો માઉન્ટ આબુમાં -0.5 ડિગ્રીનું તાપમાન. આ સાથે લોકો તાપણીનો સહારો લઈ રહ્યા છે. બરફની ચાદર છવાય છે અને ઠંડુગાર આબુ બન્યું છે.